ગઈકાલથી પોલીસ કોન્સ્ટેબલની બઢતી મામલે ઘણો વિવાદ વકર્યો છે। આ બઢતીના આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવ્યું હતું, જેથી અમદાવાદ પોલીસે ખુલાસો આપ્યો હતો અને કહ્યું હતું કે આ લિસ્ટ સિનિયોરિટીનું લિસ્ટ છે। ત્યારે આજે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી અને અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી। ગઈકાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી કે મને ભાજપ સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે। આ ઘટના બાદ અમદાવાદ પોલીસનો એક ખુલાસો આવ્યો હતો। આ મુદ્દા મામલે તેમણે ચર્ચા કરી હતી। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મારા પ્રમોશનના સમાચાર મેં સોશિયલ મીડિયા પર મૂક્યા હતા, જેથી ઘણા લોકોના અભિનંદન પણ આવ્યા હતા। ત્યારે આજે અમદાવાદ પોલીસ તરફથી જે પ્રેસ નોટ આવી છે તે બાબતે હું ખુલાસો કરવા માંગુ છું। આ પ્રેસ નોટ તદ્દન પાયા વિહોણી છે। એમાં જે પણ માહિતી આપી છે તે ખોટી અને ભ્રામક છે। અમદાવાદ પોલીસે લખ્યું છે કે આ લિસ્ટ પોલીસનું પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા એટલે કે સિનિયોરિટીનું લિસ્ટ છે। મારું કહેવું છે કે હું છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં છું જ નહીં, તો મારી વિગત શા માટે મંગાવો છો? પ્રવર્તતા યાદી હોય તો તેમાં પણ મારું નામ ન હોવું જોઈએ, પ્રમોશનનું લિસ્ટ હોય તેમાં પણ મારું નામ ન હોવું જોઈએ। વધુમાં પોલીસની પ્રેસ નોટમાં લખ્યું છે કે આ 887 કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ તેની માહિતી મંગાવી છે, પરંતુ જો હું નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ કે ફોજદારી હોય? આ પ્રેસ નોટમાં વધુ લખ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2012માં હાજર હોય તેના કારણે તેમનું નામ યાદીમાં લખ્યું છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી। બીજા ઘણા કોન્સ્ટેબલના નામની સામે ખાનું ખાલી છે અને આ ખાનું ખાલી હોય તેનો મતલબ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તે કોન્સ્ટેબલનું ખાનું ખાલી રાખવામાં આવ્યું છે, જેથી કરી તેને બઢતી આપતા પહેલા સર્ટિફિકેટ જમા કરાવી દે। ત્યારબાદ છેલ્લા ફકરામાં પ્રેસ નોટમાં લખ્યું છે કે ગોપાલ ઇટાલિયાને સ્પષ્ટ રીતે બઢતી આપવામાં આવી નથી। સોશિયલ મીડિયામાં ચાલતા મેસેજ તથ્યવિહીન છે। ગોપાલ ઇટાલિયાએ જે પત્ર મૂક્યો છે તે તેમણે પૂરો વાંચ્યો નથી। મારું પણ એવું જ કહેવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ આ પત્ર સરખી રીતે વાંચ્યો નથી। ગઈકાલે સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભાજપની સરકારે ગોપાલભાઈ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું છે, તો સવારથી મને શુભેચ્છાઓના મેસેજ ચાલુ થઈ ગયા, અભિનંદન। એટલે મને એવું થયું કે ભાઈ આ શું શુભેચ્છા છે? મેં ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અમદાવાદ શહેર પોલીસે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા માટે જે પ્રોસેસ ચાલુ કરી એમાં મારું નામ છે। શરૂઆતમાં મને એમ થયું કે કોઈ બીજો ગોપાલ હશે, કોઈ બીજો ઇટાલિયા હશે, પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહીં, ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી વાળા પોતે જ છે। અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે પછી અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો। એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે, ગોપાલ ઇટાલિયાની કંઈક વાંચવા સમજવામાં ભૂલ થઈ છે। આજે પ્રેસ કોન્ફરન્સથી મારે ગુજરાતની જનતાને, ગુજરાતના ગૃહ વિભાગને, 8મું ભણેલા ગૃહમંત્રીને બધાને એટલી વિનંતી કરવા આજે પ્રેસ કોન્ફરન્સ હતી કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, પોલીસનો પ્રશ્ન છે, આમાં બેદરકારી હોવી જોઈએ નહીં। એ જે કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલનું લિસ્ટ છે એમાં મારું એકલાનું નહીં, એવા અનેક નામ છે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ જ નથી। હું જેને ઓળખું છું, કેમ કે મેં નોકરી કરી હોય તો કમસે કમ 100-200 કોન્સ્ટેબલોના નામ મને ખ્યાલ હોય, મારા મિત્રોના। મેં જોયું એ લિસ્ટ બારીકાઈથી વાંચ્યું રાત્રે, તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને પીએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે। જે લોકો કોન્સ્ટેબલમાંથી એએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે। મારી જેવા જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી ચૂક્યા છે એનું નામ પણ ત્યાં છે। તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી ગૃહ વિભાગની છે અને એટલે મેં આજે રિક્વેસ્ટ કરવા, ધ્યાન દોરવા પ્રેસ કોન્ફરન્સ કરી કે આવી બેદરકારી હોવી જોઈએ નહીં। અને બીજી વાત કે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલના 2 હોદ્દા છે, એક ફૂલ પગારના કાયમી કોન્સ્ટેબલ અને એક 5 વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક। જે વ્યક્તિ પોલીસ ખાતામાં 5 વર્ષ પૂરા કરે એ જ વ્યક્તિને પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે કાયમી પગારની નોકરી આપવામાં આવે। મેં તો 5 વર્ષ પૂરા કર્યા જ નથી, તો પછી આ કાયમી કોન્સ્ટેબલના લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવી ગયું? એટલે આ ગંભીર બેદરકારી છે। મને તો કંઈક ભૂતના ડરની જેમ ડર લાગે છે કે આ ભૂતિયા શિક્ષકોની જેમ ભૂતિયા પોલીસનું કંઈક નહીં ચાલતું હોય ને, જો ભૂતિયા પોલીસ જેવું કંઈક હશે તો વિચારો કેટલી ગંભીર બાબત હશે। અને આ આટલા વર્ષ સુધી મારું અને બીજા મારા ભાઈબંધ જેવા મિત્રોના નામ મેં જોયા
આ પગાર બગાર તો કોઈ નહીં ખાઈ ગયું હોય ને એ જરાક શંકા કુશંકાનો વિષય છે. એટલે મારી 8મું ભણેલા માનની મંત્રીને વિનંતી છે કે થોડુંક ધ્યાન આપે અને આ પોલીસના ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.